દોસ્તો, મારી ગુજ્જુની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે ઠાકોર ફેમિલી માટે આવી ગઈ છે એક ગુડ ન્યૂઝ। તેમના માટે તો એક ખૂબ જ સારા સમાચાર છે। દોસ્તો, આ ખુશખબરી પૂનમ ભાભી આપી રહ્યા છે। જુઓ તેમના ચહેરા ઉપરની સ્માઇલ। તો એ ખુશખબરી કઈ છે અને કોણ આપે છે, તો દોસ્તો એ જાણવા માટે વિડીયોને અંત સુધી જોજો। મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફટોફટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો। ફૂલ વિડીયો ઇન ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ। તો ચાલો દોસ્તો વિડીયોની શરૂઆત કરી દઈએ। અરે દોસ્તો, તમને પણ ગુડ ન્યૂઝ સાંભળવાની બહુ જ આતુરતા છે ને? તો ચાલો દોસ્તો આજના વિડીયોમાં તમને જણાવી દઈએ કે કઈ છે ગુડ ન્યૂઝ। શિલ્પા ભાભીને બધા લોકો બહુ જ રાહ જોઈ રહ્યા હતા અને ગુડ ન્યૂઝ આપી રહ્યા છે પૂનમ ભાભી। શું તમે જે અંદાજો લગાવી રહ્યા છો એવી ગુડ ન્યૂઝ છે? અરે દોસ્તો, ચાલો જાણીએ કે છે શું આ ગુડ ન્યૂઝ। તો દોસ્તો, તમે વિચારતા હશો તો એવી કોઈ ગુડ ન્યૂઝ નથી, પરંતુ ગુડ ન્યૂઝ એવી છે કે તેમના ઘરે ગેસનો બાટલો ખતમ થઈ ગયો હતો અને એમના ઘરે 2 જ ગેસના બાટલા હતા। તો બહુ જ તકલીફ પડતી હતી અને હવે ઓલરેડી એક બાટલો વધારાનો લાવી દીધો છે। તો પૂનમ ભાભીને તો મજા જ પડી ગઈ। એ તો બહુ ખુશ થઈ ગયા। આ રહ્યો એ નવો ગેસનો બાટલો, જુઓ। અરે એમના માટે આ ખુશખબરી કંઈ ઓછી ના કહેવાય। એ તો જે રસોઈ બનાવે એને જ ખબર પડે। સાચી વાત ને દોસ્તો? કેટલા લોકોને આ વાત સાચી લાગી? હવે પૂનમ ભાભીને, શિલ્પા ભાભીને અને પાર્વતી ભાભીને ચૂલા ઉપર રસોઈ નહીં બનાવવી પડે। જુઓ, તેમના ઘરે એક વધારાનો ગેસનો બાટલો આવી ગયો છે। તો પૂનમ ભાભી તો બહુ જ ખુશ થઈ ગયા અને જુઓ તેમના મમ્મી પણ ખુશ થયા, પરંતુ તેમના મમ્મીને બાટલાનો ભાવ થોડો વધારે પડ્યો, પરંતુ ફાઇનલી બાટલો તો હવે લઈ લીધો હતો। દોસ્તો, શું આ ભાવ વધારે કહેવાય? 4000માં તો તેમને ભરેલો બાટલો મળ્યો। 1000 રૂપિયા ગેસની બોટલ ભરાવાના, 3000 નવો ગેસનો બાટલો લેવાના। આ કંઈ વધારે ના કહેવાય? સાચી વાત ને દોસ્તો? તમારે ત્યાં ગેસનો બાટલો ભરાવાના કેટલા પૈસા લેવામાં આવે છે? જલ્દીથી કોમેન્ટ કરજો, જોઈએ કોણ કેટલા પૈસા આપે છે। વિડીયો ગમ્યો હોય તો ફટોફટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ માય ચેનલ। અને દોસ્તો, તેમના ઘરે તો લાઇટ જ જતી રહી હતી, ઝાડ કાપવાનું કામ ચાલુ હતું। તો જુઓ, બધા લોકો બપોરે બહાર બેઠા છે લીમડા નીચે અને આ છે મિની કિચનના મસ્ત મજાના ત્રાજવા। તમને કેવા લાગ્યા? આ છે એના બાટ, એકદમ મિની બાટ છે મિની કિચનના। અને પાર્વતી ભાભી, શિલ્પા ભાભી તો કેવા સૂતા છે, જુઓ તો ખરા, ઊંધો ખાટલો કરીને એ તો ઊંઘ્યા છે। ઘરમાં આવી હતી ગો। અરે રે, કેવી છે આ ગો?